सतगुरु महाराज। गुरु तो ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज दिए पण तपे नहीं, उपजावे उर आनंद। गुरुનો મહિમા એટલે વાણીમાં કીધું કે ગુરુ તો એસા કીજીએ જૈસે પૂનમ કા ચાંદ, પૂર્ણ કરાય ખીલે લાગે ને કહેવામાં આવે। તેજ દીએ પણ તપે નહીં, ઉપજાવે ઉર આનંદ। ઉર એટલે હૃદયમાં આનંદ ઉપજાવે। કારણ કે હરિગુરુ સંતો અને સત્પુરુષો સિવાય આ તાકાત કોઈનામાં છે નહીં, આનંદ આપવાની। વિષયો છે એ ક્ષણિક આનંદ આપશે, પણ અખંડ આનંદ તો સદગુરુની કૃપા વિના સંભવ નથી એમ। પૂર એટલે હૃદય, કારણ કે આ બધી વાત છે ને હૃદયની વાત છે એમ। જેમ રણછોડદાસ બાપુએ પણ એક સાખીમાં કીધું, पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान, ज्ञान की हद है हरि नाम, यह सिद्धांत उरान। શાસ્ત્રો તમે ગમે એટલા વાંચી લો, નિવૃત્ત થઈ ગયેલા હોય ટાઈમ હોય તો વાંચો, એટલે તમને સમજ પ્રાપ્ત થાય। સમજ એટલે તમારી સામે કોઈ પ્રશ્ન કરે તો શાસ્ત્રોનો અભ્યાસ તમને જાજો હોય, તમે એને જવાબ આપી દો, તમારી વાહવાહી થાય, અહંકારને પાણી પાય કે મારા જેવો જ્ઞાની કોઈ નહીં। એમાં કલ્યાણ નહીં થાય, માહિતી આવશે। પઢને કી હદ હે સમજ એટલે શું છે, કોઈ પણ પ્રશ્નોમાં એ જવાબ આપી શકે, શાસ્ત્રોનું જ્ઞાન જેની પાસે હોય ને વધારે, પણ એ બધાયનો સાર છે હરિનામ। એટલે રણછોડદાસજી બાપુએ કીધું કે યહ સિદ્ધાંત ઉર આન, કારણ કે તમામ શાસ્ત્રોનો સાર છે હરિનામ, એ તું હૃદયમાં રાખે। ઘણા મહાપુરુષો એની ઉપર વાત કરી, રામ નામ તું રાખ હૃદયમાં, કાઢને કલ્પના કાચી રે, રામ નામ તું રાખ હૃદયમાં, આદિ અંતને મધ્ય બોલે તે વસ્તુ છે હાચી રે, રામ નામ તું રાખ હૃદયમાં। દરેક વ્યક્તિએ હૃદયની જ વાત કરી છે, અને ગુરુ લોકો પણ શિષ્ય પાસે હૃદયની જ વાત કરે છે। કારણ કે સાચા શિષ્યો આવે એટલે ગુરુ વરસી પડે એની ઉપર, જેમ ઓલી ગાયને એનું વાછડું આવે ને એટલે એની ઉપર પ્રેમ ઉભરાય, એટલે દૂધનો ધોધ છૂટે એમ। એવી રીતે આની જેને પ્યાસ છે એવા કોઈ શિષ્યો મળે સતગુરુને તો એ વરસી પડે એની ઉપર કે આ ખજાનો હું એને આપી દઉં, જેથી કાલ સવારે શરીરથી હું ન હોઉં તો આ ખજાનો જો એને પૈચો હશે તો એ બીજા લોકોનું કલ્યાણ કરશે એમ। આજ મને જ કાંઈ પૈચું ન હોય તો હું બીજાનું કહું। દિલના દર્દોલા દર્દી દિલ જાણે, વેદીને એ નથી સમજાતું, એટલે આ બધા દિલના દર્દ છે। મયુર બાપુને 2-3 રાતના ઉજાગરા છે, આખી રાત બેઠા, સવારે પ્રસાદ લીધો, બપોર લગી પાછા સત્સંગ કર્યો, બપોર પછી ઉપદેશ કર્યો,
અને પાછો અત્યારે સત્સંગ ચાલુ કર્યો. નકર આવડી મહેનત લૌકિક બાબતમાં કોઈક લાખો કરોડો રૂપિયા આપે તોય ન કરે. કરે કે હારું આમાં શું લઈ લેવાનું મારે તમારી પાસે? પણ એનો હૃદયથી કોઈ પણ જીવનું કલ્યાણ કરવાનો ભાવ, ગમે તે રીતે એમ. તો આ લોકો કેવા પ્રેમી હંસો કહેવાય કે ઠેઠ સુરતથી મહેસાણાથી આવ્યા. અહીંના કોઈ નહીં રોકાણા હવારું ત્યાં ભૂપેન્દ્રભાઈ સિવાય. હું વિયો ગયો હતો હવા 4 લગી. એટલે શિષ્યનો જેને જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરવાની તાલાવેલી છે ને એને સાચા સદગુરુનો ભેટો થઈ જ જાય છે. અને જે વસ્તુ જેટલી નજદીક હોય ને એની કિંમત ન થાય. સુરતથી ઓલા આ ઠેઠ ઉપદેશ લેવા આવ્યા. वो दिल दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. પરમાત્માની પ્યાસ વગરનું એ દિલ નકામું છે. કારણ કે દિલમાં દિલબર ખુદા ખુદરીએ છે. એક સુફી સંત ફકીર, ઘણા એના શિષ્યો, ફરતા 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 એક ગામમાં જઈ ચડ્યા. બારોબાર ખેતરમાં રોડના કાંઠે ખેતર હતું. એમાં એક નાની એવી ઝૂંપડી બનાવી અને અલ્લાહનો ફોટો રાખેલો અને એક ભરવાડનો છોકરો, દાઢી વધી ગયેલી, વાળ વિખેર, પહેલા 6 મહિના ત્યાં ધોયા એવા કપડાં, આંખમાં ચીપડા, અને એટલો બેલો ભર્યો હતો કે એની જોઈ ત્યાં દુર્ગંધ આવે. એ ખુદાની બંદગી કરતો હતો અને બંદગી કરીને આગળ ખુદાને થાળ દઈનો હતો. રીંગણા બટાટાનું શાક, રોટલો, મરચાં, ડુંગળી અને છાશ, લોટો ભરેલો. લે ખુદા તું જમી લે, તું ભૂખો થયો. આવી રીતે એ બંદગી કરતો હતો કાલી કેલી ભાષામાં. અભણ છોકરો, કારણ કે ગામડામાં કંઈ એવું હોય નહીં. ભરવાડના છોકરા તો ગાયું ભેંસું ચરાવતા હોય અને ખેતી હોય તો ખેતી કામ કરે, ન હોય તો દાડીએ જતા હોય ગયા. એવામાં આ સૂફી સંત ફકીરિયાથી નીકળ્યા. એને જરાક તરસ લાગી હતી તો એમ થયું કે અહીંયા પાણી પી લો. આની બધી દશા જોઈ એને ઓલું થયું, અરુચિ ઊભી થઈ. પાણી ન પીધું એને કે આ ગોબરાનું પાણી પીવાય નહીં. અલ્લાહની બંદગી કરતો હતો એની ભાષામાં. સમજ્યા? યા અલ્લાહ બિસ્મિલ્લાહ, એના જે કાંઈ એને શ્લોકો આવડતા હતા એ બોલતો હતો. એમાં આ ફકીર કે કારણ કે આટલા બધા શિષ્યોનો થોડોક અહમનો કોટો હોય ને, કારણ કે અહમ જે પતન કરવાવાળો છે. જ્ઞાન થયા પછી પણ જો અહમ આવે ને તો પરમાત્મા એ અહમવાળોને એનો અહમ ઓગાળી રાખે એમ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ 56 ભોગને જમનારો છે. એમાં 55 જ ખાવાના ભોગ છે. 56મો એનો ભોગ છે અહમ. સર્વના ગર્વને ગણનારા. કારણ કે પરમાત્મા જે સર્વનો ગર્વ ગણી નાખે. કોઈ પણ બાબતનો ગર્વ કે અહંકાર આવ્યો ને ગયો કામથી. જેમ નારદજીને આવ્યો હતો તો એનો અહંકાર ઓગાળી નાખ્યો. નારદજી તો ઘણી ઊંચી પરાકાષ્ઠા હતા, કીર્તનના આચાર્ય હતા, છતાં પણ તો એ કે અલા આવી રીતે અલ્લાહની પૂજા ન કરે, તું ગોબરો જો, અલ્લાહને તું અભડાવી મૂકીશ. હું હાલી નીકળો. નાહી ધોઈને આ કુરાન તારે વાંચવું જોઈએ ને. આવી રીતે અલ્લાહ આવું ખાય નહીં ગયા. આ શાક ને રોટલાથી અલ્લાહને ધૈર્યા છે. નાહી ધોઈને વહેલો ઉઠીને બ્રહ્મમુહૂર્તમાં કરે તાણે ખરે બપોરે આ ન હોય. ઓલાનું દિલ તોડી નાખ્યું.
અલ્લાહ ઉપરની જે શ્રદ્ધા હતી ને એ હચમચાવી ગઈ. છોકરાને એમ થયું આ તો મોટા સૂફી સંત ફકીર છે, આની વાત થોડી ખોટી હોય એમ. આપણાથી મોટા આપણને કાંઈ કહે તો આપણે સાચું જ માની ને. બિચારાનું હૃદય તૂટી ગયું. સૂફી સંતો આને કહીને આગળ નીકળી ગયા. છોકરાને એમ થયું કે હવે મારે અલ્લાહને કેમ રીઝવવા. એનો ભાવ અંદરનો શુદ્ધ અને પવિત્ર હતો, ઊંચો ભાવ હતો, પોતાનું કલ્યાણ કરવાનો ભાવ. કલ્યાણ કરવાનો ભાવ હોય એટલે ગમે ત્યાંથી પરમાત્મા પ્રગટ થાય. સૂફી સંત થોડાક આગળ ગયા, એક બે ખેતરવા, ત્યાં આકાશવાણી થઈ कि दूसरों का दिल तोड़ने का इजारा तुझे किसने दिया? તું જા અને એ છોકરાની માફી માંગ કે મારી ભૂલ થઈ ગઈ બેટા, તું જે પ્રકારે બંદગી કરશ ને એ જ પ્રકારે તું કર, મારી ભૂલ થઈ ગઈ. આકાશવાણીમાંથી શબ્દો પ્રગટ થયા, હે ઇન્સાન તું 1000 મંદિર તોડ દે, 1000 मस्जिद तोड़ दे, लेकिन एक प्यार भरा दिल मत तोड़ना, क्योंकि दिल में दिल पर खुदा खुद रहता है. હજારો શિષ્યો જેના હતા એ સૂફી ફકીર, ઓલો મેલો ગેલો જે બાળક હતો ને, ભરવાડનો છોકરો, એની માફી માંગી કે ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, તું મને માફી આપી દેજે. તું જે રીતે બંદગી કરે ને એ અલ્લાહને મંજૂર છે, એ રીતે જ તું કર, એમાં જ અલ્લાહ રાજી. મારે તને કાંઈ ઉપદેશ આપવાનો થતો નથી કે કાંઈ જ્ઞાન આપવાનું થતું, તું જે રીતે કરસ ને બેટા એ રીતે જ કરે. એની માફી માગીને નીકળી ગયા એમ. એટલે આ બધી વસ્તુ એવી છે કે પરમાત્મા તો શું છે, બાહ્ય દેખાવું સૌ વ્યર્થ જો, મારો વાલો રીજે છે હાચા ભાવથી રહેલો. તમારો હૃદયનો શુદ્ધ અને પવિત્ર ભાવ હોય તો ગમે ત્યાં ગમે તે રીતે બંદગી કરો તો પરમાત્માને કબૂલ જ છે. એક મસ્જિદમાં 2 વ્યક્તિ 3 ટાઈમ નમાજ પઢતા એક જ સમયે, અને એના નિયમ મુજબ જ કે 1 કલાક બેસવાનો ને 1 કલાક બેસવાનો, એમાં 1 મિનિટ વધુ નહીં 1 મિનિટ ઓછી નહીં. આવી બંદગી વર્ષોથી આ કરતા હતા. લગભગ 25-30 વર્ષ કરી. જે માયા કેમ 40 વર્ષથી એક ધારું હાલે છે, ટાઈમ ટુ ટાઈમ ગમે તેવી પોઝિશન હોય, કરફ્યુ હોય, કોરોના હોય, ગમે તે હોય, કોઈનું મહિનું થઈ ગયું, જે હોય તે મહિનું થાય તે તો ભજન સત્સંગ વધારે હોય. 30-35 વર્ષથી આ 2 જણા 3 ટાઈમ બંદગી ખુદાની પરવરદિગારની કરતા હતા. એમાં એક વખત બહારના કોઈ ફકીર આવ્યા અહીંયા એ દરગાહમાં, એને જોયું કે આ 2 જણા સમય ટુ સમય બંદગી કરે છે, 30-35 વર્ષથી, ઉંમરે આની 60-65 થઈ ગઈ. એને જરાક દયા આવી એની ઉપર. ઓલા 2 કે તમે ખુદાના ફરિશ્તા છો તો અમારું જરાક ખુદાને પૂછજો ને કે અમારી બંદગી ખુદાને મંજૂર છે કે નહીં, કબૂલ છે કે નહીં, તો અમારી જરાક ધ્યાન ધારણા વધે, એમ ઉત્સાહ વધે અમારો. તમે તો કે ફરતા રામ છો, અલ્લાહ તમારે હાજરા હજુર છે તો જરાક પૂછી લેજો અમારો. તો કે કાંઈ વાંધો નહીં. 6-12 મહિના પછી ફકીર પાછા આવ્યા. તો આ 2 જણા
हमारी बंदगी उसको मंजूर है, कबूल है? તો ઓલા સૂફી ફકીર કહે તમારા બેમાંથી એકેયની બંદગી અલ્લાહ તાલાને મંજૂર નથી. 35 વર્ષ થયા, 3 ટાઈમ 3 કલાક બેહવું અને સમય ટુ સમય. કે ખુદા તાલા મને મળ્યા હતા અને મેં એને તમારા બેયનું કીધું કે ફલાણી દરગાહમાં 2 વ્યક્તિ તમારી બંદગી કરે છે, તો એ મંજૂર છે? તો કે ના, મંજૂર નથી. તો એક ગણો બિચારો નાસીપાસ થઈ ગયો, તારું મારું ભાઈ ખૂટ્યું, આટલા વર્ષથી આ બંદગી કરું છું ના ખુદા તાલાને મંજૂર નથી. અને બીજો તો મોજમાં આવી ગયો અને ગાંડા જેવો થઈ ગયો. બધા માણસો કેલા શું થયું તને? તારી બંદગી ખુદાને મંજૂર નથી, તું આ ગાડાને જેમ મહિનો રોડ ઉપર આજુબાજુમાં નાચવા, આ બીજા બંદગી કરતા એની ઉપર તારો પગ પડે છે, તને કાંઈ ભાન છે કે નહીં? તો એ બંદગી કરવા વાળો બંદો શું ગયા, इतनी सालों के बाद खुदा को पता तो चला कि यहाँ कोई बंदगी कर रहा है. इतनी सालों के बाद खुदा को पता तो चला कि यहाँ कोई बंदगी कर रहा है, इतना ही मेरे लिए काफ़ी है कि मुझे खुदा से कुछ नहीं चाहिए. खुदा ने खाली खबर છે ને કે આવડો બંદગી કરે એટલે મારા માટે ઘણું છે. જે માયા કોક આવીને બે એનું સત્સંગમાં ધ્યાન હોય કે ન હોય, હોઈ જાય કે ભલે હોઈ જાય, પણ એની બંદગી તો મંજૂર થઈ ગઈ. પરમાત્માને તો ખબર છે કે એ સત્સંગમાં આવ્યો છે, કે ગેરમાર્ગે તો બિચારો નથી ગયો, આવ્યો છે તો મારા દરબારમાં, તો એ પરમાત્મા એનું કલ્યાણ કરે જ છે ગમે તે રીતે. એમ ભલે બીજા ભાવથી આવ્યો હોય. ભાવ કભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. ભાવથી, કભાવથી નામ જપવા વાળાનું 10 દિશામાં મંગલ છે. ઉભાવથી આવ્યો હોય ને તો એનું મંગલ થાય. तुलसी अपने राम को रीज भजो या खीज, भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. બોલો ખેડૂરીઓ બાયડી અરે બાજી ગયો વાવવા અને ખાર ખાઈને ગાયરું બોલતો બોલતો આમ દાણા નાખે ને, અષાઢ મહિનાનો જોરદાર વરસાદ થઈ ગયો હોય તો એ દાણા ઉગે, ફેલ એકેય ન જાય. તો એક લૌકિક જે દાણા ખાવાના કામમાં આવે છે એ પણ જો ફેલ નથી જતા, તો પરમાત્માનું નામ ભજન ગુણગાન થોડા કાંઈ ફેલ જાય કોઈ વ્યક્તિના. પરમાત્માનું નામ એટલું કલ્યાણકારી છે કે પાપાત્મા પુણ્યાત્મા બને, અને પુણ્યાત્મા જે ધર્માત્મા બને, ધર્માત્મા છે મહાત્મા બને, અને મહાત્મા છે ને આપને આપ મેં તૃપ્ત થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ માણસ એટલો ઉપર ઉઠતો જાય છે. પણ ઉપર ઉઠવાની એની અંદરથી થોડીક લગ્ની અને તડપ હોવી જોઈએ. મહાપુરુષોની તો કરુણા વરસી જ રહી છે, એમાં કાંઈ એને ભેદભાવ નથી, નાના મોટાનો, જ્ઞાતિ જાતિનો, ઊંચ નીચનો, નિર્ધનનો કે ધનવાનનો, એની કરુણા તો સરખી વહી જ રહી છે. પણ જે નિર્દોષ થઈ અને બાળક બનીને જે આવે છે ને એ એનો ખજાનો પ્રાપ્ત કરી લે. કારણ કે આ વસ્તુ છે ને એ બાલક બનીને મળે એમ છે, બાપ બનીને નહીં. બાલક બનો તો પરમાત્માનો ખજાનો છે જ, એ તમને પ્રાપ્ત થઈ જાય. કારણ કે બાપ તો બધાનો જે છે એ જ છે. સાહેબ, સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં.
બેટા હોકર જન્મે તો સાહેબ નહીં. એટલે બધાયના જગતના જે એમ કે હું બાપ છું પણ તમામનો બાપ ઈ છે. આવા બાપ તો લાખો ને કરોડો આવ્યા ને ગયા. ઓલો બાપ તો જેમ છે યાનો એમનો છે, એમાં કોઈ પરિવર્તન નથી, કાયમ છે, નિત્ય છે ને પ્રગટ છે એમ. બાકી શરીરના બાપ તો આપણે કેટલાય બદલાવી નાખ્યા, કેટલી માં બદલાવી નાખી, આપણને યાદ નથી કાંઈ. એટલે ગુરુ પૂર્ણિમા વહી ગઈ, બધું આવી અને જવાવાળું છે. પણ આ બધાયને જે ફેરવે છે, જે મારું બાપુ કે નાનપણમાં હું ફજરમાં બેસતો તો ફજરને કોઈક ફેરવતો હોય, એની મેળે મેળે ફરતું ન હતું. હવે ઇલેક્ટ્રોનિક થઈ ગયા, તો પહેલાં ફેરવતા. ફજરમાં 10-15 મિનિટ બેહીને પછી બહાર નીકળો ને તમને બધું ફરતું એવું લાગે. એટલે સંસાર છે એક મોટું ફજર જ છે. એ ચકેડીમાં આપણે બધા બેઠા છીએ એટલે મગજ ભમે છે. પણ હરિગુરુ સંતોના સંગમાં જાઓ એટલે તમને શાંતિ પ્રાપ્ત થાય. એ સિવાય ક્યાંય શાંતિ છે નહીં. હરેક લોકોનો અનુભવ છે. કારણ કે બધે ફરી ફરીને ક્યાંયથી સુખ હાથમાં નહીં આવે ને ત્યારે આ માણસ આ માર્ગ લે છે. કારણ કે સંસારમાં હજી લગીમાં કોઈ દીકરો મારો પૂર્ણ સુખી નથી. દશરથ જેવા એની આ અવતારી પુરુષ રામનું પ્રાગટ્ય થયું, તો એવા દશરથને પણ 4માંથી એકેય દીકરા હતા નહીં અને શરીર છોડવું પડ્યું. તો કેવી કઠણાઈ કહેવાય. હવે રામ અવતારી જે રામ થઈ ગયા અયોધ્યાપતિ, એના પિતાશ્રી દશરથ જેવાને પણ પૂર્ણ સુખ નથી મળ્યું. તો તમને મને ક્યાંથી મળી જાય? सुबह का बचपन हंसते देखा, दोपहर की मस्त जवानी, शाम का बुढ़ापा ढलते देखा, रात को खत्म कहानी, जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मानना बेवकूफ़ी है. આપણને 50-60 થઈ ગયા એટલું તો ખતમ થઈ ગયું ને આપણે. હવે 2-5-10 વર્ષ જીવી એ કોઈ ગેરંટી નથી કાલે ઉકળી જાય. આ તો આપણે અંદાજ મારી છે. એ તો દોરી એના હાથમાં છે. 5 વર્ષ જીવડાવે ને 25 વર્ષ જીવડાવે ને 5 કલાકમાં લઈ લે, 5 સેકન્ડ એ ન થાય ને તો. એટલે એ દોરી એના હાથમાં છે. એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ તો તેજ કરે છે પણ તપતા નથી ને હૃદયમાં આનંદ ઉપજાવે એવા સદગુરુ છે. એટલે કબીરજીએ કીધું કે તીર્થના એક ફલ, ગોવિંદ મિલે ફલ 4, સતગુરુ મિલે અનંત ફલ કહે કબીર વિચાર. હરેક મહાપુરુષોએ સદગુરુનો મહિમા ગાયો છે. મહાપુરુષો તો ઠીક, પણ રામ અને કૃષ્ણ જેવાએ પણ સદગુરુનો મહિમા ગાયો છે. અને એની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે એને આઠે પોર આનંદ જ છે. દુઃખ નહીં લવલેશ, એક લેશ માત્ર પણ એને દુઃખ નથી. એટલે હરિગુરુ સંતોની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ સદગુરુનો ખજાનો પ્રાપ્ત કરવાની એક ચાવી છે, માસ્ટર કી ચાવી છે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. દુઃખી હોય ને એટલે સમજી લેવાનું કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તન નથી. જેટલો વ્યક્તિ સુખી છે તો એ અમુક અંશે હરિગુરુ સંતોની આજ્ઞા પ્રમાણેનું જીવન એ છે. જોઈ લે તમારે, નહીંતર એ સુખી નહીં હોય. આપણે કાંઈ આ રાતને દી મહેનત કરીને પૈસા કમાઈને કંઈ સુખી નથી થઈ જતા.
शिष्य का सुख और आनंद और उसकी प्रसिद्धि के पीछे सदगुरु की रहमत का हाथ छुपा हुआ ये આપણને દેખાતું નથી. આપણને એમ લાગે કે આપણી હોશિયારીથી આપણે સુખી છે, તો પાપડે ન ભાગે આપણા. આમ કોરીઓ આવી રહી જાય ને એટેક આવે પૂરું થઈ જાય. રામ બોલો ભાઈ રામ થઈ જાય, વાર ન લાગે. આ તો હરિગુરુ સંતોની કરુણા કૃપાનો હાથ આપણી પીછે છે એટલે ખબર નથી આપણને. સભી નામ કા પ્રતાપ તેરે કો યાદ હોય કે ના હોય, કે નામનો પ્રતાપ છે આ બધો. એટલે સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપુને આપણે હૃદયથી પ્રાર્થના કરી, બધા ભક્તો ભેગા મળીને, કે આવીને આવી કરુણા કૃપા તમારી ગુરુ કૃપામાં જેમ વરસી એવી રીતે વરસાવતા રહીએ. કારણ કે તમારા ઋણમાંથી અમે મુક્ત થઈ શકીએ એમ નથી. કારણ કે તન મન ધન તમને આપ્યું હતું એ ક્યાં અમારા બાપુજીનું હતું, એ પણ તમારું જ હતું. ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હૈ નહીં મેરા, શીશ કાપીને સદગુરુ ચરણ ધરું તો એ નાથ તેરા તેરા. એટલે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સદગુરુ, આ તન મન ધન અમે તમને જે આપ્યું છે ને એ સપનામાં પણ અમે અમારું ન માની, તમારું છે એમ માની અને તમે જેમાં બિરાજી અને સદુપયોગ કરો, અને જે કોઈ વ્યક્તિ અમારા સંઘમાં આવે એનું કલ્યાણ તમે જ અમને નિમિત્ત બનાવીને કરતા રહ્યો. એવી સદગુરુ મહારાજને પ્રાર્થના. સદગુરુ મહારાજની જય.